અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ કલમ ગ્રાફ્ટિંગ પદ્ધતિનો અદ્ભુત પ્રયોગ કરીને પોતાના ઘર આંગણે એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ અલગ પ્રકારની કેરીઓ ઉગાડી છે. આ અનોખા આંબા પર આમ્રપાલી, નીલમ અને દશેરી ઉપરાંત નવાબી કાંડની લુપ્ત થતી દેશી જાતો જેવી કે નાળિયેરો, ગુલાબીઓ, સિંદુરીઓ અને કાળો જમાદાર જેવી અદ્ભુત કેરીઓ પાકે છે. નવી પેઢીને આવી જૂની જાતો વિશે માહિતી મળી રહે અને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક તેમજ બાગાયતી ખેતી તરફ પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્યથી કરવામાં આવેલો ઉકાભાઈનો આ પ્રયોગ સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે. અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે. બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી એ બધી જાતો લાવીને મેં અંદર સડાવી છે. પહેલા 200 વર્ષ પહેલા જુનાગઢના નવાબ વખતની જે જાતો છે એ વખત સડાવેલ છે. અહીંયા કંઈક 14 પ્રકારની અલગ અલગ કેરીઓ છે તે આવે છે અને આ ઘરઘરો આંબો છે. એની અંદર તમે જોવો ને તો 100 ગ્રામથી માંડી અને 2.5 કિલો સુધીની કેરીઓ છે તે અહીંયા આવે છે અને એમના ફળ છે તે મેં કીધું એમ કે 2.5 કિલો સુધીના આવે છે ને અહીંયા ઘણા બધા ખેડૂતો છે તે અમારી જેવા અલગ અલગ લોકો જોવા પણ આવે છે. તે નૂરજહાં નામની કેરી છે, લગભગ 2 કિલો ઉપરાંતનું આનું ફળ થાય છે. ત્યારે આવી એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે કેરીના એક જ આંબાના વૃક્ષ પર અલગ અલગ પ્રકારની કેરીઓ પણ વિકસી શકે છે. ફારૂક કાદી, દૂરદર્શન સમાચાર, અમરેલી.